સોમનાથ ટ્રસ્ટના નામે ખોટી વેબસાઇટ બનાવીને છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો છે। સ્ટેટ સાયબર સેલે રાજસ્થાનથી 6 આરોપીની ધરપકડ કરી। ટ્રસ્ટના અતિથિ ગૃહની ખોટી વેબસાઇટ બનાવીને છેતરપિંડી કરતા હતા। 3 અતિથિ ગૃહના નામે લોકો પાસે બુકિંગના નામે પૈસા પડાવતા ટ્રસ્ટના મેનેજર સહિતના લોકોની અરજીના આધારે તપાસ કરવામાં આવી। અગોડા નામના પ્લેટફોર્મ પર ગેરકાયદે રજીસ્ટ્રેશન કરીને ઠગાઈ આચરતા સાગર દર્શન, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી ભવનના બુકિંગના નામે ઠગાઈ કરવામાં આવતી। 3 અતિથિ ગૃહના નામે 4 નકલી વેબસાઇટ બનાવીને અત્યાર સુધી 90 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। 90માંથી 43 લોકો ગુજરાતના, જ્યારે 47 લોકો અન્ય રાજ્યના છે। છેલ્લા 5 મહિનાથી ચાલતું હતું છેતરપિંડીનું રેકેટ। તમામ 6 આરોપીઓ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ આરોપીઓ કોલેજના વિદ્યાર્થીઓ હતા અને રૂમ ભાડે રાખીને રહેતા। અંદાજે 20 લાખની છેતરપિંડી થઈ હોવાની પ્રાથમિક વિગતો છે। આરોપીઓ એઆઈની મદદથી આચરતા હતા છેતરપિંડી। આ ગુનાના કામે ત્યાં જઈ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ઓપરેશન કરતા સચિન હર્ષાના, જે મુખ્ય આરોપી છે, અભિષેક ઉપાધ્યાય, રાજકુમાર મહારાણા પ્રતાપ, શેરસિંહ હેતરામસિંહ, માધવ ગુર્જર અને વિષ્ણુ રામ અવતાર, આમ 6 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળેલી છે। આ ગેંગ દ્વારા અત્યાર સુધી મળેલી માહિતી અને એમના ફોનનું એનાલિસિસ કરતા આશરે 90 જેટલા લોકો સાથે ચીટિંગ કરેલું છે, જેમાં 43 ગુજરાતના નાગરિકો છે અને અન્ય રાજ્યોના 47 નાગરિકો છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 16 અને ઉત્તર પ્રદેશના 8 નાગરિકો જણાઈ આવેલ છે। આ નકલી વેબસાઇટ જે છે આશરે છેલ્લા 5-1 મહિનાથી આ લોકો નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા અને એ જ રીતે અગોડાના જે પ્લેટફોર્મ ઉપર જે મૂક્યું હોય એમાં પોતાનો નંબર એડિટ કરીને મૂકવાનું કામ જે છે એ પણ આશરે છેલ્લા 5-1 મહિનાથી કરવામાં આવતું હતું। હાલ રકમની બાબતમાં તપાસ ચાલુ છે, પણ મોટાભાગે દરેકના જે બુકિંગ અમાઉન્ટ હોય એ પ્રમાણે આ 90 લોકોનું જો એનાલિસિસ કરીએ તો આશરે 20 લાખ રૂપિયા જેટલું ફ્રોડ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે।